જલ્દી હડો. હેડો ઉસક રાખ્યો છે 15,000 માં. પણ હું કરીએ કયો રાતી તો નવરાત્રીમાં ગરબા ગાયા છે, મોડું તો થાય જ ને. હું કેવું છે લેશભાઈ? હેડો હેડો લે મોડું થયું જલ્દી. મોડું થઈ ગયું છે. અલા છોકરો તો હેડ્યા એ ખાલ કૂવો ગોડવા ને ક્રેસી ઉસક રાખ્યો છે. ટાઈમ થઈ ગયો 8 તો વાગવા આયા. હવે ગરબા અરે વિશાલ્યા પેલા હજી પડી રહ્યો છે. ખબર નહીં પડતી તને. ઉભો થા. હું આમ કરું છું. મોસલે આ તો બાબા ગરબા પૂરા થઈ ગયા. અરે તારો ભા 8 વાગ્યા તારમાં ખબર પડે છે તારે આ લોકો જોડે કોમ જા હેડે ચલ ભાઈ તમારા આબુ થાઓ મારો ટાઈમ થાય મોડું થાય યાર ઓને રાખેલું છે ભાઈ તારા નેચર આવવાના 4 દિયા રાતે 3 વાગે આવ્યો છે એક રોજ ગરબા ગાય છે અમે એવું કરીએ છે. લ્યો આ નહીં ગાતા તારા ગાતી ગરબા આ શૈલેશભાઈ ગરબા જ ગઈએ છે રાતી ઓ લઈ જો ભલાઈ તો જઈને દાતન કરશે એ તમે મોકલો અમાર કોઈ ને અમે એડ્રેસ લઈ જો આવો તાય ન કરે. એ વિશાલ્યા ખેતર માં જા હેડ જલ્દી ફટાફટ તારા પેલા છોકરા જોડે બાપા નહીં જાઉં. ચમ નહીં જાઉં અમે તો 3 વાગ્યા સુધી ગરબા ગાયા છે અમારી જમણામાં ખબર છે દાદા તન કર લે હેડે બાપા ભુવાજી ગાવા જવાનું છે. અને ગાવ પસંદ જજે પેલા તારા ખબર પડતી નહીં 3 વાગે ઉઠ્યા છે પાછા દાંતણ લાયા છો લાવો. માલા લાવવાનો દાતન તમારો આ રો લેબડો તોડી લે જાતે તારા ખબર પડતી નહીં જા લે બકાજી ઓહો પડજે લે આવડા મોટા છોકરા હુલે મારો યાર અરે તમે. હું કરું યાર રાતે 3 વાગ્યા છે પેલા ઈ ના નાતના છોકરા છે કોમે વર ગયા બોલો એ વાત સાચી હો ગરબા ઈ છોકરું રમે ગરબા. આલે પણ હું તો પરા કરેલો મે ગાતા તા ગરબા તો તાણા પછી એના બધું ના જોવા બાપા નામ જાણ મારી છે. પણ તમે દિયોર કોમી નહીં જતા પછી આપણે ગરબા રમીને આપણે ટાઈમે કોમી જતરાવાનું. પગાર હું કીસે પડી રહો પાડા પર એમ થોડું ચાલતું હે. તારા જાય બાપુ ઉપર એકલો જ ઉપર બાપા વાગે છે તો વાગ જ ન તારા લે બકાજી હા આ થોડું તમારું ઉંમરનું ભોન રાખો આવડા મોટા છોકરા ના મારવાનું પણ હોય હું કરું ભલજી છોકરા મોનતા જ નહીં મારી ઉંમરથી મારા કોમ કરવા જવાનું એ પ્રેમથી સમજાઈ દેવાનું. અરે સમજાઈને થાક્યો ભાઈ હું કરવું હવે કયો તમે બે શબ્દ કયો ઈ ને હું તો શું કહું હું તો મને 30 કે 50 આલો તો હું આબુક જવું ઉસીના એના 30 કે 50 ખાલી એમને મુસીના હતા મેં તો મારો વેત કરો છો મને લાગ્યું ઓને વળી ઉપર તારા- હાડું જબરું છોડાયો તને અવરું કયો હતો તો આ વાત કરવાની પાસે 30 હાલો કે 50 હાલો એનો મતલબ હું પાછા નહીં હાલતા બકાજી ઓહો હાલે એ તો જોયા અમે તાણે બાકી મળો તને મારો શીખમણ આલો ભાઈ 30 50 માગે તો શું કરવાનું મારે હવે પેલાનો કોમ તો મોકલ્યો સૌ જોશે કે નહીં ખબર નહીં હવે લાવ થોડી આ ગમો બધી સાફ કરી હું એ હેતરમાં જવતા ને અરે પેલો ભાઈ વિશાલ તો આવ્યો પાછો જો હું સને તારા લે હજી હું ગોડી નહીં તાર તો હું જતું તો રાતે જોરદાર ગાતો તો ફૂંદડીઓ કરીને શૈલેષભાઈ યાર અમે આખી રાત ગરબા ગઈએ આખી રાતે મેં ગઈએ છીએ તમે મારા બાપાને સમજાઈ દેજો મને બહુ ઉજાગરું છે યાર હાર તો કોણ હતો ને ભાઈ તું નહીં આવ તારો દારો કપાઈ જશે અમાર તો આપણે કોમ થી લેવડો આપણે તો કોમ કપાઈ તારા મારે હું નવરાત્રીમાં તો બધા રોજ રાતે ગઈએ છીએ આપણે ભાઈ કોમ જવું પડે ને માતાજી ગરબા ગાવા પડે કરવું પડે. હે બરિયા બા સોયલો હારો છે હારો હારું ઘેર જાઉં એ ના કરતા તો સોયલો હારો છે ને તો મારા બાપુ પાછું કોમાં મોકલી દે હે હું જાઉં કતી વાર બહુ ખતરનાક જગ્યા પડી ગઈ હો હા પેલું એ થઈ ગયું આ તો એ આમાં જગ્યાએ કોણ આવી ગયું લે આ તો પેલા બકલાનો છોકરો હોય યાર હમણાં બાકી હું કોમી મોકલું કી તમે હું વર્ષેલો કોમી જો ઉજાગરા ના વેચાતા હોય તો હું ખાવાનો અડધો રંબા જો લે હે ગમે તે હુઈ જો એના કરતા અમે પીએ હે તો અમે અમારા ઘેર જઈને ઊંઘે ઊંઘી રહ્યા જો તા મારો હું
મારે કોઈ લેવા દેવા નહીં ભાઈ. આપણે કોમ થઈ ગયું. મજા આવી ગઈ. કોમ થઈ ગયું આપણે. જોયું એટલે ભલજીએ ગીચામાં શું કાઢ્યું? પૈસા આ ઊંઘ્યા જો બાપાના બગીચામાં ઊંઘ્યા એમ પાછા સેવા ઊંઘ્યા છું આમ. ઊંઘવા દે કે અલે હું ઊંઘવા દે ઓય ઊંઘવાની જગ્યા છે. આ કો તો નોરતો રાતી ગાયા છે ને આ કો તો ઉજાગરો છો ઉજાગરો છો ભાઈ તમારા હે અને સો ટનાટ ટન થઈને સો ઉપડ્યા છો. પતી ગયું. આ કો તો આનું બાપાએ મોકલ્યા ધંધા કોમો હા કોમ ધંધા મોકલ્યા ને આ ઊંઘ્યા છે જો બાપાના બગીચામાં ઊંઘ્યા હોય એમ ઊંઘ્યા છે. આજે હેડતા ને ઘેર આવો તા તમારા બાપાને આજે કહું છું કે કોમું મોકલ્યા છે કા હોય લેબડા સોય લઉં ગયા છે. આજે તો કહું છું બકુભાને એનો બકુ બાપાને તો કહી દઉં છું. તમને જ બોલાવવા હું આવતું ના હોય હું ના હોય ચમ હું થયું તમારો બાબો શોકન જ્યો છે. અરે તો પેલા છોકરો જોડે કોમો મો જોશે તો અરે હું કોમું જ્યો છે આ બળિયાદેવ નું મંદિર છે ને બળિયાદેવ નું વાહ વાહ અલે લેબડા ના સોય લઉં ગયો છે. હું વાત કરો ટોલાજી અરે હું વાત કરો હું હગે ઓખે જોઈને આવ્યો ને કોને હોપડીને આવ્યો ભર ભર નાક વાગતું તો એ હારો શું દર્શન નહીં રાતે 3 વાગે આવ્યો છે આવા 3 વાગે આવ્યો છે પણ કોમ તો મોકલવો પડે. અલ્યા પણ હું કરું યાર ઉઠતો જ નહીં. પૂછજો છોકરા એક ઊંઘ્યો તો કે નતો ઊંઘ્યો? સાચી વાત છે. સાચી વાત છે. તાને. હેડો મારા ગાંઠી હેડો તાર હેડો બતાવ તમને, હેડો. હેડો ચોકન છે આ લેબડી કને ઊંઘ્યો છે. બતાવો બતાવો ચોકન છે આ લેબડી નહીં બડે બાપ નું મંદિર લેબડી ઓ વાહ. એના નેસર ઊંઘ્યો છે. એવું છે હા હેડો તાને. બતાવો. આ તો હા. એ અને પેલા ભલજી ને ભલજી હા તમારા છોકરાના ગીજામાં સિક્કા કોક કાઢતા હતા ગીજામાં પૈસા આયા તાજ નહીં ના જોરે તો જય વાત. એ મોતાને પેલો ભલજી ખરો ને 30 હાલો 50 હાલો પીવા માટે જ હતો માગતો પૈસા તો કાઢી જો તો ઠેકવાનું એ નતું ભલજીના ટોટનેમાં ઠેકવાનું નતું. અમે તો હારથી જોયું અને ગીજામાં હાથ ગાલીને કાઢ્યા સી ને તો પછી લઈ જો ચોક્કસ એ રે અમે લઈએ જ. આ રહ્યા જો આ તમારા કુંવર ઊંઘ્યા આ છો. ગજા જે નો નડિયા અને હવે ઉઠી રહ્યો આવ ઉઠ કને તો ઉઠ કને ડોલાજી મને શિખમંદર દિવાળી તો નું લગન કરવાનું છે મારે પછી એ વેવાળી વાત જાય તો શું થાય દશાઓની આબરૂ કરી જાય. આ મારી જાય કવાની એ જાય આ પાડા જેવું શરીર કર્યું છે પાડા જેવું શરીર હા અને ખાઈ ખાઈ શું શરીર બને અને કોક કોમ ધંધો કરાવો કોમ ધંધો. હાલે. અલે આ કોમ કરીએ છે તે મારું શરીર જો બેઠા બેઠા ખાઈને આવવાનું શરીર તો આ આજી તો ઊંઘ ઉડી નહીં ઓને અલ્યા ઊંઘ ઉડી મારો, નહીં મારો, ઊંઘ ઉડી મારો. નહીં હજી. અરે મારો અરે હું લે મારો છોકરો છે તે હું મારું અરે પણ શિખમંદ તો દે કોક હું કહું શીખો મને મારા હાલવાની અરે, અલે આ ઠીકટા મારા હાલવાની ઓફર લાગી તારા અરે આ છોકરા રાતે ગરબા ગાવાના અને કોમીએ જવાનું હોય. આ એના ટોટન તો ઠેકોણું નહીં જો હું ટોટે ટેકો જા હેડ કોમ જા કોમ અરે જા બાપાના કોમ જા. કોઈ રોમ કોમ જા. બાપાના રોમ કોમ હેડ. વાદે કે બાપા? ના તું જા હેડ કોમ જા. આ પેલા ગાવા જોવાને દેવાનું છે. પેલો છોકરો ભેગું મિલીને આવું છું હું હેડ હેડ હું છોકરો ભેગું મૂકીને આવું. બાપાના મત કે બે દોણા પૂંખી ખાવા નહીં. અલે આ છોકરું પોતાનું છોકરું ચોકન જાય છે આપણને ખબર ના પડે. રાતે કે 3 વાગે ગરબા ગાઈને આવે. અલે આ 12 વાગે ગરબા પૂરા થઈ જશે. આ છોકરો તો આ મેલો ને તો પેલા મેલ જાય અલે પેલા મેલ ને તો પેલા મેલ જાય. અલે ગરબા ગાજો અલે આપણા બાપાને ધોન રાખવી પડે. જો બેટા પાહા કીધું 3 વાગે કોના એકના 3 વાગે સુધી ગરબા ચાલુ હોય છે કના તો એકને ચાલુ હોય છે ગરબા. અલે અત્યારે 12 વાગે પૂરો થઈ જશે ગરબા. ના ના આ કીધું જો ગરબા ગાજો અરે આપણે જવા. જય માતાજી મિત્રો, મારું નામ ટોલાજી અને આ બકુભા અને અમારી ટીમ આવી છે સલાલમાં વિડીયો બનાવવા. અને હા મિત્રો અમે આ વિડીયો બનાવ્યો છે ને મનોરંજન માટે બનાવ્યો છે. હા અને આ ભાઈ જો મિત્રો ગરબા ગાવા જો પણ ટાઈમ કોમ બધું હાથી રાખજો. હવારે 8 ના રહેતા પવન જેવા ના રહેતા પાછા. રાતી 12 વાગે ગરબા તો પૂરા થઈ જશે 12 વાગે અને 3 વાગ્યા સુધી મેલે મેલે ફરીશું મેલે મેલે અને ઘેર
સવાર પર 10 વાગે સુધી ઉઠતા નહીં અલે આ 10 વાગે નહીં 8 વાગે ઉઠીને કોમે કરવું પર માતાજીના ગરબા ગાવા પર હું કેવું સાચી વાત છોટું બા તમે તો કોક કયો બસ કહું છું રાતે તો 9 દન તમે ભલે ટેસ્ટે પડીને ગો પણ સવારે 8 વાગ્યાનો ટાઈમ યાદ રાખો પડ આપણે કોમ જવાનું છે તમારા બધાને તો સંબંધ થઈ ગયો છે માર તો વઢું છું 9 વાગે પડ્યું તો ચાલે એક ટાઈમ છે તે પછી કાલે વરતી બધા કોમ જજો હું કેવું શૈલેષ બા તાને ખાય હું કાને હું આજે એવું કરતા નહીં જય માતાજી